જે કાગડીપુરા ગામે મહેશભાઈ નો દીકરો જે અહીંયા પાણી ભરવા માટે આવેલો અને ગાડી જે ધોરો ચાલતો હતો ત્યાંથી પાણી ભરવા આવ્યો તો પાણી ભરીને જેવો નીકળવા જતો એમાં જ મગરે હુમલો કરી અને એને પાડી દીધો અને પાડીને એને પકડીને લઈ ગયો. આવું અવારનવાર પહેલા પણ એક ફલોડના એક વ્યક્તિને આવું થયું હતું અને આ અવારનવાર આવું થાય છે. આ ચેકડેમ થી 100% ફાયદો થયો છે, પણ એની સાથે સાથે આ ચેકડેમ પર જે ખરેખર એને બારું મૂકવું જોઈએ એ બારાની કોઈ વ્યવસ્થા કરેલ નથી. આ ચેકડેમ ઓવરફ્લો થઈને જ પાણી નીકળે એવી વ્યવસ્થા રાખી છે. આગામી પણ અમે કલેક્ટરશ્રીને તેમજ ઉપલા જે તે અધિકારીને જાણ કરેલી હતી, છતાં પણ આજ દિન સુધી આ ડેમને કોઈ જાતનો બારું મૂકવામાં આવેલ નથી. ઓવરફ્લો થઈને જ પાણી નીકળે છે. અમે અવારનવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈએ ધ્યાનમાં લીધેલ નથી અને અવારનવાર બનાવો બને છે. ખરેખર આ એક ખરાબ ઘટના બની ગઈ છે અને ખરેખર એના જવાબદાર કોણ? આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ કાગડીપુરા અને ફલોર બેની વચમાં જે ડેમની આગળ લગભગ 500 મીટર જો આપ જોઈ શકશો એટલે દૂર જ આ બનાવ બનેલ છે. માટે અમારી એક માગણી છે કે આ જગ્યાએ આ ડેમને એક પાણીનો નિકાલ થાય એવું કંઈક એક હુપડી જેવું બનાવે એવી અમારી ગ્રામજનોની માગણી છે.